ભરૂચ તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અને ફ્રેટ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે। પરિણામે કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે। અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે। શું નામ છે આપનું? અબ્દુલભાઈ। ક્યાં રહેવાનું ને મારે રહેવાનું દહેગામ। શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહેલા છો, ને કપાસ ને તુવેર ને ઘણું નુકસાન છે। દાદા કેટલાક ખેડૂતોને આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ગુસ્ટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામોને બધું નુકસાન થઈ ગયું છે। અહીં કયા કયા પાકો થશે? તુવેર ને કપાસ, મગ। આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને। એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું છે।